असी वॾे लाइ चइजा आहियूं हा अॼु ॾिठो थीने वॾो घटे थियो ई भड़ियो अॼु गायूं संभारे अॼु खेतरवाड़ी जो कमु कई ई बांधकाम कई ई गाइदरी कमु कई अंते पड़ी केतिरा दुख अची विया थो पे पंहिंजो सत न छॾे इन सत में अॻियां आवियो जी आसा पर मां सारो करे हाणे मुनो न को छा मम्मी पण मरी वई तंहिं 5 वारे थी विया अने जी मम्मी जो ही स्वभाव इन जो हो आउ इना थी तुमके घणे दुख लगे तो जी मां के खपे अॼु ॾोहितरो आहे जी थी ने आवियल आइजे ई पंहिंजो ना कढे ई पंहिंजो ना रोशन के ई जनता के वखाणी એ કુખ વડાએ હાણે આ નતીજા હતા। મારું નામ પિન્ટુ કરશન ગઢવી છે। હું મોટા લાયજા ગામનો રહેવાસી છું અને આજે મેં બિન હથિયારી લોકરક્ષકની તાલીમ જે મેં છેલ્લા 8 મહિનાથી લઈ રહેલ હતો જે મેં આજે પૂર્ણ કરેલ છે જે બદલ હું આજે ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું। આ તમામ મારો અહીંયા સુધીનો જે સફર હતો મારો બાળપણથી લઈ અને આજે જુવાની સુધીનો અને કોન્સ્ટેબલ બન્યા સુધીનો આજે હું કોન્સ્ટેબલ સુધીનો બનવાનો શ્રેય તમામ મારા માતા તથા મારા નાનીમાને આપું છું। મેં અથાગ પરિશ્રમ કરી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું તે બદલ મારા અને મારા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તાલીમ સમયે જો હું જોઉં તો તાલીમ મારા માટે આ જિંદગીનો એક લહાવો જે હું મારી જિંદગીમાં ક્યારે નહીં ભૂલી શકું કારણ કે મેં આજ દી સુધી આવી તાલીમ મારા અફસર સાહેબાનો મારા સાથી મિત્રો એ સાથેનો જે મારો 8 મહિનાનો જે તાલીમનો સમયગાળો રહ્યો તે એ બહુ અને બહુ યાદગાર અને બહુ ખુશીનો માહોલ રહ્યો તે બદલ હું તમામ અધિકારી સાહેબાન તથા સાથી મિત્રોનો આભાર માનું છું। આનાથી પહેલાં લાઈફસ્ટાઈલમાં તો એવું હતું કે કોલેજ ટાઈમમાં તો હવે આપણે જોઈ શકીએ કે આપણો સમય ઘણો વેફાતો હોય પછી તે કોલેજના સમયગાળા દરમિયાન આપણને એમ લાગ્યું કે આપણે સરકારી ગવર્મેન્ટની તૈયારી કરવી જોઈએ કે આપણા ઘરમાં એક આમાં મારા ઘરમાં એમ પણ સરકારી અફસર છે। મારા મામા પોતે આર્મી રિટાયર છે હાલમાં તલાટી છે અને એના પછી મારા દિમાગમાં એવો ખ્યાલ આવ્યો કે આપણા ઘરમાં વર્દીધારી હોવા જ જોઈએ જે બદલ મારા મનમાં એક વિચાર આવ્યો કે મારા ઘરમાં ગમે એ થાય ભલે 2 સ્ટાર આવે કે ના આવે બીજા નંબરની વાત છે મારા ખભા ઉપર પણ મારા ઘરમાં એક વર્દી આવી જરૂરી છે। માતા થોડાક સમય પહેલાં એક્સપાયર થઈ ગયા અને રોલ મોડલ તરીકે જોઈએ તો મારા નાનીમાં છે। આ સ્ટેજ ઉપર પહોંચવા માટે ખાસ હું આભાર માનું તો મારા માતા તથા મારા નાનીમાં।